એક 42 વર્ષનું બોડી બિલ્ડર જેની કાયા એકદમ મજબૂત હતી અને કોને કલ્પ્યું પણ નહોતું કે આની સાથે આવી ઘટના ઘટશે। 42 વર્ષીય બરિન્દરસિંહ ધુમન જે પંજાબનો સુપરસ્ટાર અને બોડી બિલ્ડર લઈ ચૂક્યો હતો, એને જસ્ટ 2 દિવસ પહેલા સામાન્ય એટેક આવ્યો અને એનું ત્યાં નિધન થઈ ગયું। એ જઈ રહ્યો હતો અમૃતસરની એક હોસ્પિટલમાં એના શોલ્ડરનું કંઈક ઓપરેશન કરવા માટે। એને એવું હતું કે નાનું ઓપરેશન છે, હું એકલો જઈને કરીને આવતો રહીશ, તો એ કોઈની સાથે ના લઈ ગયો, જાતે ગયો અને રસ્તામાં જ એને માઇનર એટેક આવ્યો અને ત્યાં એનું નિધન થઈ ગયું। તો કહેવાનો મતલબ એ હતો મિત્રો, હવે બરિન્દરસિંહ ધુમન આપણી પાસે નથી, એ જતો રહ્યો છે, ઠીક છે, પણ તમે એટલું એઝ્યુમ કરો, વિચારો કે તમારી બોડી તમને જે બહારથી એટલી મજબૂત લાગે છે કે હું મજબૂત છું, મારી કાયા મજબૂત છે, મારી બોડી ફિટનેસ મજબૂત છે, મને કંઈ નહીં થાય, હું 60-70 વર્ષ તો આરામથી કાઢી લઈશ। બટ તમે એક વાત યાદ રાખજો, ઉપરવાળાએ જે લખાણ લખ્યું છે ને તમારા દિવસનું, એને કોઈ નહીં બદલી શકે, કારણ કે મોત છે ને સમય અને બોડી કાં તો તમારી ફિટનેસ જોઈને નથી આવતી, એનો સમય આવશે ને તમને લઈ જશે। તો ક્યારેય તમારી બોડી કાયા પર ઘમંડ ના કરશો કે મને કંઈ નથી થવાનું, હું 5 જણને પછાડી નાખીશ। તમે એક વખત આ બરિન્દરસિંહ ધુમનને જુઓ, એની બોડીની ફિટનેસ જુઓ, ફક્ત 42 વર્ષની ઉંમર। 42 વર્ષની ઉંમર કોઈ મોટી ઉંમર ના કહેવાય મિત્રો। આ 42 વર્ષની ઉંમરે એનું નિધન થયું, એને પણ કલ્પ્યું નહોતું કે મારી સાથે આવું થશે, પણ જો થયું ને, જતો રહ્યો, એ માણસ નથી આપણી વચ્ચે અત્યારે। તો શીખવાનો એક જ મતલબ છે મિત્રો કે ક્યારે તમારા બાહ્ય દેખાવ પર ઘમંડ ના કરશો, એ ક્યારે ધૂળ થઈ જશે ને ખબર નહીં પડે। બરિન્દરસિંહ ધુમનના મૃત્યુ પછી એક જ વસ્તુઓ તમને મને શીખવા મળે છે કે દૂર વ્યસનોથી તમારા શરીરને દૂર રાખો। જો તમે બીડી, ગુટકા, તમાકુ, સિગરેટ, ડ્રિંકિંગ આ બધી વ્યસનો કરો છો તો પ્લીઝ તમે અવેર થાવ આ બધી બાબતો માટે, કેમ કે આ તમને બહારથી સારી લાગશે, તમે ચાર્મિંગ દેખાશો 4 જણની સામું કે જો આ સિગરેટ ફૂકે છે, કેવો ચાર્મિંગ લાગે છે, પણ તમારા અંદર ખાઈ રહ્યા છો, તમે પોતાની જાતને અંદર ખાઈ રહ્યા છો, અંદર બધું ખલાસ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે, અને જે દિવસ તમે બેડ પર પડ્યા હશો ને ત્યારે તમને અફસોસ થશે કે મેં આ વ્યસન કેમ કરી।